શરત હું હાર્યો છું, એટલે તમે જેમ કહેશો એમ જ હું કરીશ. પણ અત્યારે સીટી કઈ રીતે વગાડવી એ શીખવા માટે ફક્ત હું જેમ કહું ને એમ તમે કરો. ઓકે? ઓકે ઓકે, સમજી ગઈ. હા બોલો. સમજી ગયા? હવે કામ કરો, મોઢું ખોલો. હવે જીભને છે ને આમ અંદર વાળો. હા, હવે આમ કરો. આ હાથ છે ને પોળામાં નાખો અને હવે વગાડો. અરે તમે સીટી વગાડી, તમને આવડી ગયું? ક્યા વાત હે. અરે પણ મેં સીટી મારી જ નથી. હે? તો કોણે મારી? મેં મારી. વાહ 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 વાહ. એકચ્યુઅલી તમારી સીટીનો સુર થોડો ખોટો હતો. સુરનું આપણને શું ભાન પડે? આપણે તો ઓમે ઓછા ભણેલા છે. પણ તમે શીખવાડશો ને તો સાચો સુર પણ આવડી જશે. હા, અરે એમાં શું મોટી વાત છે. એવું તમને લાગે છે, પણ એમાં ખરેખર મોટી વાત છે. અને મારી પાસે છે ને કોઈને શીખવાડવાનો અહીંયા ટાઈમ નથી. હા હો, હા સાચી વાત છે. વેવાઈ, આજકાલ તમે ઘરકામમાં એટલા બધા બીજી છો કે તમે ઊભા કેમ છો? બેસો ને, બેસો તો ખરા. ઇટ્સ ઓકે. ગીતા બેન, કંઈક લાવ્યા છો કે કંઈક લેવા આવ્યા છો? હા, હું તો ભૂલી જ ગઈ. આજે મેં મશરૂમની ખીર બનાવી છે વેવાઈ, ખાસ તમારા માટે. આ ડિશની છે ને બે ખાસિયત છે. એક તો એ કે આ ખીર મેં ઓલિવ ઓઇલમાં બનાવી છે, અને બીજી ખાસિયત એ જ કે મેં બનાવી છે. અરે એ તો તમારી પહેલી ખાસિયત છે. ખીરમાં ઓલિવ ઓઇલ એટલે ખીરમાં તેલ નખાય? ઓલિવ ઓઇલ આમ બોડી માટે બહુ સારું, એટલે મને થયું કે આવા દેવ ખીરમાં. હું ક્યાં છો વેવાણ? બહુ સરસ વિચાર છે. હા, થેન્ક યુ. પહેલી ચમચી તમે ચાખો. લ્યો લ્યો. ના ના ના, તેલ વાળી ખીર ના બાબા ના. પણ વાંધો નહીં, આમને આપો. આજકાલ પાકશાસ્ત્રનો વિભાગ દીવાત સંભાળે છે. ઓકે. થેન્ક યુ. આટલી ખરાબ ડીશ આટલી સુંદર સ્ત્રી કેવી રીતે બનાવી શકતી હશે? નથી બની બરાબર. અફલાતૂન અફલાતૂન બની છે. પણ તમે તો ચમચી મોંમાં લેતા જ અટકી ગયા. એ છે ને, હું યાદ કરતો હતો કે આટલી સ્વાદિષ્ટ ડીશ મેં આ પહેલા ક્યારે ખાધી છે. ગપ્પા મારે છે ગપ્પા. ખીરનો સ્વાદ ખરાબ હશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. ચમચી મૂકતા જ મોં તો કડવી દવા ચાખ્યા જેવું થઈ ગયું તું. વિવાન, તમે પણ હવે ચાખો. ના ના ના, તેલ વાળી ખીર ના બાબા ના. હું દિવસે તળેલું ખાતી જ નથી. આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ, યુ નો. બાય ધ વે, આ ખીર અમને બહુ ભાવી હતી. હા, એટલે એમને જ ખવડાવો. આ ખીર પૂરી કરજો. હવે હું વધારે અહીંયા રોકાઈશ તો મને આ ખીર ખાવાનું મન થઈ જશે. બેટર આઈ શુડ ગો. બાય. આ ખીર કેમ નહીં ખાધી? નો ભાવી તમને? બરાબર નથી બની. તમે ખીરના ખોટા વખાણ કર્યા. અરે ના 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 ના, ખરેખર ખીર બહુ જ અફલાતૂન બની છે. પણ શું છે કે એક સાથે આટલી બધી મીઠાશ સહન નહીં થાય. ખીર પણ તમે પણ. વાતો કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. તો એક વાત કહું, તમે આવ્યા ને ખરેખર સારું લાગ્યું. હારા માણસને હારું જ લાગે. નહીં નહીં, અત્યારે અહીંયા એવો મતલબ નહોતો. અત્યારે મતલબ એવો હતો કે ઘરમાં મારી જે હાલત થઈ ગઈ છે, ઘરમાં જે બધા હું કામ કરી રહ્યો છું, એના તો જેટલા વખાણ થાય એટલા ઓછા છે વેવાઈ. તમે ખરા અર્થમાં એક ઇન્ડિયન આઇડલ પતિ છો. ડોલપતિ.
કદાચ તમે એમ કહેવા માંગો છો કે હું એક આદર્શ પતિ છું હે? જોયું, તમે પતિ પણ છો અને સમજુ પણ છો. થેન્ક યુ બેટા દિવાકર. આ તારા દુઃખના ગુણગાન ગાય છે, ચૂપ જ રહેજે. જો મારા હસબન્ડ તમારા પડછાયા જેવા પણ હોત ને તો હું કેટલી લકી હોત. અરે આવું ન બોલો. તો બીજું હું બોલું? જો અહીંયા તમે વિદ્યા વ્યવહારના કયા પ્રમાણે કેવી રીતે આમ સરસ બધું કરો છો, એમનો પડ્યો બોલ ઝીલો છો, અને મારે ચકુડાના પપ્પા પડ્યા બોલ્યા કરે છે, આખો દી આમ છાપું વાંચા કરે છે, અને કાઈ પૂછો તો એમ કહે છે કે ભડકી દે દીશ બસ. હા, એમનો સ્વભાવ જરા આર્મી વાળો ખરો હે. બેટા દિવાકર, અભ્યંકર પર બદલો લેવાની શુભ ઘડી આજ છે. અરે હોય કઈ, આર્મીમાં હતા એટલે જઈએ જોઈએ કોઈને બંદૂક દેખાડા કરવાની. તમે ઈચ્છો તો તમારા પતિ પણ આદર્શ પતિ બની શકે. હે, કેવી રીતે? અરે એમને ખબર નથી કે પત્નીની સેવા કરવામાં કેટલું સુખ હોય છે. પણ એ તો મજાક ઉડાડે છે તમારી કે વિદ્યા વ્યવહાર આમ તાળી પાડે ને આમ એટલે દિવાકર વેવાઈ પિયુની જેમ ભાગીને બહાર આવી જાય એમ કે છે. બોલો. ઓ અભ્યંકર, તને તો હવે હું નહીં છોડું. એમને ખબર નથી ત્યારે એવી તાળી તો છે ને નસીબથી વાગે, જેમાં પતિ પત્નીના હૈયા આમ મળી જાય અને પતિ પત્ની જેમ કહે ને એમ જ કરે, અને એ પણ રાજી ખુશીથી કરે. એવું હોય? પણ એ એવું કે છે કે તમારે આમ બેન્ડિંગ ડાઉન થઈને રહેવું પડે. ઓ, મારા નામે બહુ ગોસિપ કરે છે અકર્મી અભ્યંકરિયા. અરે એમને જો સમજાઈ જાય ને કે પ્રેમના ભારથી જે ઝૂકે ને, અરે એ તો ઉચકાયેલા કહેવાય. વાહ, આ વાત એ ક્યારે સમજશે? મને ખાતરી છે કે તમે જો સમજાવશો ને તો દુનિયાનો બેવકૂફમાં બેવકૂફ માણસ પણ છે ને સમજી જાય. શું તમે? સાંભળવું પડશે તમારે. નહીં સાંભળું. અરે કોઈ કાળે નહીં સાંભળું. અરે એમ કેમ નહીં સાંભળો? તમારા કાનનું છે ને ઓપરેશન કરાવી દઈશ. હમણાં વગર તો નહીં જ હાલે. અરે એવું તમે કોઈનું હું બગાડ્યું છે કે આવા ઓપરેશનના દિવસો મારે જોવા પડે? મોઢું સંભાળીને વાત કરો, કહી દઉં છું. કોનું, મારું સંભાળું કે તારું? ખબરદાર જો મને હાથ લગાડ્યો છે તો. હજી હાથે નથી લગાડ્યો. ટેબલ અરે મારે. હો પપ્પા, આ ઘર છે કઈ પાર્લામેન્ટ છે? આમ ટેબલ ઉપર આ હું છે? આંખોથી ગોળીઓ મારો છો તે? તને છે ને જાઓ હવે. અરે આ કોઈ રીત છે ચર્ચા કરવાની? મહેન્દ્રા, અમે લોકો ચર્ચા નથી કરતા. હા તો આ કોઈ રીત છે ચર્ચા નહીં કરવાની? ના લવારા મૈડા છે. તું તારી જાતને સમજે શું? રેફરી અને તમે બંને ખિલાડી જે એટલા જોશમાં છો કે રમી પણ નથી શકતા. હું શું કહું પપ્પા, તમને બંનેને હમણાં રેફરીની જરૂર છે. તું છે ને વિરોધ પક્ષનો માણસ છો એટલે તારી મમ્મીની પાર્ટીનો વાંદરા. ખોટી વાત. રેફરી છે ને ક્યારે કોઈની પાર્ટીમાં નથી હોતો. રેફરીનું કામ એટલું જ કે રમત બરાબર રીતે પતે એનું ધ્યાન રાખવું. મને તારા પર ભરોસો છે દીપડા. થેન્ક યુ મમ્મી. અને પપ્પા તમને ઠીક છે, પણ જો ચીટિંગ કરી છે ને તો તમારી બંદૂક ને તમારી ગોળી. ઠીક છે, મારી ગોળી અને મારી બંદૂક. આગળ બોલ. અને સાથે તમારો દીકરો પણ. બસ હવે નાટક રહેવા દે ને ચાચા. ઓકે, તો હવે બેવ રમતના રૂલ સાંભળી લો. તમને બંનેઓને એકબીજાને કશું કહેવું છે, પણ બંનેઓ એક સાથે બોલો છો. વેરી બેડ. હવે જ્યારે એક કહેશે ને ત્યારે બીજાએ સાંભળવું પડશે, અને બીજો કહેશે ને ત્યારે પહેલાએ. ઓકે ઓકે, તો મમ્મી તારો વારો આવે ને ત્યારે તારે બોલવાનું. હમણાં ચૂપ રહે. પપ્પા તમારો વારો, બોલો. હું એક આદર્શ પતિ છું. કોણે કીધું? મમ્મી તારો વારો આવે ત્યારે બોલવાનું, વચ્ચે નહીં. બોલો પપ્પા. હું એક આદર્શ પતિ છું. એટલે તમને એનું જ રિપીટ કરવું છે? કાંઈ વાંધો નહીં. મમ્મી તારી વારી. આ વાત સાથે હું અડધી સહેમત છું. ઓકે, તો તારો કહેવાનો મતલબ એમ છે કે પપ્પા અડધા જ આદર્શ પતિ છે? ના, તારો પપ્પા ખાલી પતિ છે એ ભાગ સાચો, આદર્શ પતિ છે એ ભાગ હાવ ખોટો. આ તું હું કહી રહી છે? પપ્પા કીધું ને વચ્ચે નહીં, વારો આવે ત્યારે બોલવાનું. મમ્મી મસ્ત પોઈન્ટ બોલી તું. હવે કઈ બોલવું છે? પપ્પા તમારો વારો.
આ તારી માનું છે ને ચહકી ગયું છે. ઓકે મમ્મી. તારા પપ્પા સાથે કોઈ પણ ને એનું ચસકી જાય. વાહ વાહ વાહ, શું મસ્ત પોઈન્ટ બોલી હે મમ્મી તો. પપ્પા તમારો વારો. અરે મારામાં ઈ ખોટ કાઢે છે એના કરતા બાયણે જઈને ગામના વરને જોઈ આવે. મારા હારા કેવા ગંધારા ગોબરા હાવ નકામા વર હોય છે. વાહ 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 પપ્પા, શું કમાલની દલીલ લાવ્યા છો. એ મમ્મી તારી વારી. ગામમાં જવાની જરૂર નથી. આપણા સાવ પડોશમાં દિવાકર બેવાઈ છે ને, એમને જોઈ લો ને. ઓકે ઓકે પપ્પા. હું પણ એને ઈ જ જોવાનું કહેતો તો. મારો હારો કેવો યુઝલેસ માણસ છે. તમને છે ને દિવાકર બેવાઈની ઈર્ષા થાય છે. અરે ઈ મારા હારા હડેલ પાસે એવું તે હું છે ઈર્ષા કરવા જેવું જે મારી પાસે નથી. વાળ, માથાનો વાળ. વાળ છે ને ઈ બહુ મોટી વાત નથી. હા, દિવાકર વેવાઈના વાળ બહુ મોટા નથી, પણ સાવ ન હોય ને એ ન કરતા તો હારું. એ તેલ લગાવવા ગયા એના વાળ. વાહ 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 પપ્પા, ગુસ્સામાં પણ તમે પહેલી વાર સાચી વાત કરી. એ તેલ વાળ પર જ લગાડાય હો. અક્કલ મઠાવ, હું છે ને એમ કહું છું કે વાળને બાજુમાં મેલી દ્યો. અરે ઓલો દિવાકર જે કરી હકે ને ઈ કોઈ પણ કામ એનાથી બહેતર હું કરીને બતાવું. આ છે ને તમારી મીઠી ગેરસમજ છે. અરે તું બોલીને મને બતાવ. એવું તે હું છે જે દિવાકર કરી હકે ને હું ના કરી હકું. રેવા દો પપ્પા, ખોટી હોશિયારી ના મારો. એટલે હવે તું તારા બાપને ચેલેન્જ આપશે એમ? ના, ચેતવણી આપું છું. દિવાકર અંકલ જે કરી શકે ને એ બીજું કોઈ ના કરી શકે, એટલે તમે તો રેવા જ દો. અરે કોઈ મને કહે કે એવા તો ઈ હડેલે કયા કયા તીર મારી લીધા છે જીવનમાં. તીર છે ને મારવામાં બહાદુરી નથી, તીર ખાવામાં વધારે બહાદુરી છે. આલે લે આવડી તારું નવું. બોલો મારો હારો નિયા બેઠો બેઠો એના કરણીના તીર ખાય છે અને આને એમાં બહાદુરી દેખાય છે. આખરે સેવા કરે છે તો કોની? એની શેઠાણીની. ઓલી કે ઊભો થા એટલે મારો હારો ઊભો થઈ જાય. ઓલી કે હેઠો બેહી એટલે મારો હારો હેઠો બેહી જાય. અરે વિદ્યા વેવાણ તાળી મારે કે સિટોટી મારે ને એટલે આ કૂતરાની જેમ પૂંછડું પટપટાવતો પોગી જાય એની પાસે. અરે એવી તાળી છે ને એ તો નસીબથી લાગે કે જેમાં પતિ પત્નીના હૈયા વળી ગયા હોય અને પત્ની જેમ કે એમ જ પતિ કરે અને રાજી ખુશીથી કરે. હવે હું ટાઢા પોરની ફેંકવા માંડી છે. ઓલા દિવાકરનું પલડું છે ને ત્યારે આવ નીચું છે. તને દેખાય છે? તમને માત્ર ઝૂકેલું પલડું દેખાય છે, પણ એમાં વજન તો પ્રેમનું છે. એ ક્યારે દેખાશે? બોલો પપ્પા, આ વાતનો જવાબ ના આપ્યો તમે. એક મિનિટ. જવાબ તો હવે મારે લેવાનો થયો છે. હૈયા મળી જાય એવી તાળીઓ. અને ભાઈ નહીં, પ્રેમના વજનથી ઝૂકી ગયેલું પલડું. અને ભાઈ ઓ પપ્પા, તમે ક્યારના કેવા મમ્મીના ડાયલોગ રિપીટ કરો છો કરીને? વાંદરા, પેલા છે ને તારી મમ્મીને પૂછ કે ઈવડી આ ડાયલોગ ક્યાંથી શીખીને આવી છે. ગીતા, પેલા તો તું આવું કોઈ દી નહોતી બોલતી. કોણે આ પોપટને રામ બોલતા શીખવાડી દીધું છે? આવું મીઠું મીઠું, આવું પોચું પોચું રૂ જેવું કોણે શીખવાડ્યું? બોલ. હું પોતે જ બોલી છું. આપ હું પૂછો છો? ગીતા, હું તને આજકાલથી નથી ઓળખતો. સાચું બોલ, કોણે તારા મગજ ઉપર આ નવો રંધો માર્યો છે? બોલ. એ તો દિવાકર બેવાઈ સાથે વાતચીત થઈ અને એમાં દિવાકર શાસ્ત્રી, હવે જો હું તારા ચંદ્રમાં કેવું ગ્રહણ લગાડું છું. મારા હારા હડેલ મારી બૈરીના મગજમાં ઘાલમેલ કરે છે. તને હું નહીં છોડું. એ મમ્મીએ પપ્પાને શું થયું છે? બ્રેન ટ્રાફિક થઈ ગયો લાગે છે. બ્રેન ટ્રાફિક એટલે? અરે એટલે બ્રેનમાં ટ્રાફિક જામ. પણ આવું મેં કોઈ દી સાંભળ્યું નથી. જોવા મળે છે ઓછું છે. ઓહો, તાળીઓ ન વગાડો, એનાથી દિવાકર વિવાય નહીં આવે. હવે સિગ્નલ બદલાઈ ગયું છે. આ છે સિગ્નલ. આવ્યો વેવાણ આવ્યો.
અચ્છા સાણસી લેવા આવ્યા છો, પણ કેમ 3 જણા આવ્યા? मुकाबले के लिए तैयार हो जा। एक मिनट वेट, अब तैयार हो જા. અરે રે 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 રે, કેવા પહોંચી છો? શસ્ત્રો સાથે નથી લાવ્યા? હું મારા ફૌજના શસ્ત્રો લઈને આવીશ તો હાલશે તને? ડિટેલ આપો તો જરા ખ્યાલ આવે. એટલે બ્રાન્ડ કઈ, મોડેલ ક્યારનું છે? અરે આવો આવો, આપણે બેસીને વાત કરીએ. આમ જ મારા હરા, આમ જ આડી અવડી વાતો કરી અને મને દર વખતે તું ભોળવી જાસ. પણ આજે તો હું વાતનો ફેસલો કરીને જ રહીશ. ફેસલો? કેવો ફેસલો ભાઈ? અને શું નક્કી શું કરવાનું છે? અરે મારી કોઈ મદદની જરૂર છે કે? અરે હું અભ્યંકર જબન પુત્ર છું, તારા જેવાની મદદ ન લઉં. અચ્છા મદદ ન લે પણ આમ સાણસી લઈ લે. આ તારી હાંસી હમણાં કવી ચૂલામાં ગઈ. તારી હાંસી મારા હારા તે જ મારી બૈરીને ભડકાવી છે ને. ઓહ હાય, હાઉ આર યુ? ફાઇન. અંદર હું તમે કઈ રાંધતા હતા કે હું? હા એ તો મારા હરવ જે બે જણા ભેગા થાવ છો મંડે તો લપરિયાયું કરવા. તે જ મારી બૈરીને શીખવાડ્યું છે કે મારે એને રસોઈ કામમાં ને ઘરકામમાં મદદ કરવી જોઈએ. શાંત શાંત થઈ જાઓ અભ્યંકર. અરે ગીતા વેવણના દિલની વાત હું જાણું છું. પણ હું ઈવડી એના દિલની નહીં, એના ચૈણા જેવા દિમાગની વાત કરું છું. અભ્યંકર, સ્ત્રીઓનું દિમાગ એમના દિલમાં જ હોય છે. એનીવેઝ, આ ચર્ચા છે ને આપણે ફરી ક્યારેક કરશું. ના, મને હમણાં ને હમણાં આ વાતનો જવાબ જોઈએ. એક મિનિટ. વેવણ, કઈ પત્ની ન ઈચ્છે કે એનો પતિ પણ એક આદર્શ પતિ હોય? તમે જ કહો. એટલે તારું કેવું એમ છે કે હું આવડી આ ગીતાની ગુલામી કરું? ગુલામી? છી 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 છી, આ કઈ ભાષા છે તમારી? હે, અરે એકબીજાનું કામ આમ પ્રેમથી કરવું એને ગુલામી થોડી કહેવાય. સોરી, જરા બ્રેક લઈ લો. નડે. હા, તો હું એમ કહેતો હતો કે ભૂલી જાઓ. આમનાથી નહીં થાય, ભૂલી જાઓ ને. અરે ભાઈ, દરેક માણસ દરેક કામ થોડી કરી શકે છે. બધાના બસની વાત નથી આ. હેલો, ઘર ભેગી નો થઈ જા. એવું કોઈ કામ નથી જે હું ન કરી શકું. અરે કહ્યું ને કે તમે નહીં કરી શકો. હવે વેવણ જુઓ ને, એકબીજાની વાત માનવી એ એમને ગુલામી જેવું લાગે છે. બોલો, ખરેખર નવાઈની વાત છે કે આ માણસ આર્મીમાં હોવા છતાંય આવી વાત કરે છે. બોલો, અરે આર્મીમાં તો ઉપરી અધિકારીના આદેશનું કેટલું મહત્વ હોય છે. હવે મને શંકા છે કે આ માણસ ક્યારે આર્મીમાં હતો કે નહીં. એટલે ઘણી વાર વણ નોતરો મારા ઘરમાં આવ્યો તું. તે જોયું નથી? મેં મારી આર્મીની ટીમ આરેના ફોટા મારા હોલની દિવાલ ઉપર ટીંગાડીને રાખ્યા છે. ફોટો એ કઈ પ્રૂફ છે? એમ તો છે ને, હું પણ જયારે નાનો હતો ને, સ્કૂલમાં હતો ને, ત્યારે એ ઉંમરના કરાટેના ડ્રેસના મારા આવા ફોટો છે. તો હું કઈ કરાટે ચેમ્પિયન થઈ ગયો. એટલે એ મૂર્ખા, હું નાનપણની નહીં, મારી જુવાનીની વાત કરું છું. બરાબર, તમે ખાલી વાતો જ કરો છો. તારે શું પ્રૂફ જોઈએ? બોલ. મારે કશું નથી જોઈતું ભાઈ. તો કોને જોઈ છે? કોને શું જોઈએ છે? ઈ હું કાંઈ ન જાણું. મારા હારા, હું ખાલી છે ને એટલું જ જાણું કે હું દુનિયામાં કોઈ પણ કામ કરી શકું, અને જે તું કરી શકે ને ઈ કામ તો હું જો આમ ચપટી વગાડો ને કરી નાખું. એમ? હું છે ને મારી પત્નીને ખુશ રાખી શકું છું. તમે રાખી શકો? મારી પત્નીનો કોઈ પણ હુકમ ઉઠાવવામાં મને કોઈ શરમ નથી. શું આ કામ તમે આરામથી કરી શકો છો? નહીં ને? મારી પત્ની આમ તાળી વગાડીને છે ને મને બોલાવે છે, અને હું ખરાબ નથી લગાડતો. શું આ તમે કરી શકો? નહીં ને? નહીં ને? તો શાંત થઈ જાઓ ને ભાઈ સાહેબ. ડોળા શેના કાઢો છો મારા? હાલો હાલો હવે હાલો. હું શું કહેતો હતો વેવાન? આ વાત તો છે ને તમે ભૂલી જ. હવે સૌના નસીબ અને જીવન સાથી એ સરખા થોડી હોય છે. એટલે એ તું હવે મૂંગો મરજો. અને ગીતા,
આવા નમાલાની વાતોમાં તારે કાંઈ આવવાની જરૂર નથી. અરે ઈ હું બધુંય કરી શકું છું જે એવડા એની ઘરવાળી હારું કરી શકે છે. કાલથી ગીતા, કાલથી તારા બધાય હુકમ હું માનીશ, તારા બધાય આદેશોનું પાલન હું કરીશ. અરે હવે તો દેખાડી દઈશ કે કોણ છે પતિ નંબર 1. પકડ. હું માનીશ, તારા બધાય આદેશોનું પાલન હું કરીશ. અરે હવે તો દેખાડી દઈશ કે કોણ છે પતિ નંબર 1. પકડ. મેડમ, સોરી તમે તો કમાલ કરી દીધી હો. સોરી કરું. સોરી, કઈ નહીં. આ તો શું ચક્કર છે, દરેક કામ સારા માટે થતું હોય છે અને આ તો મારી ફરજ હતી. પણ તમે તો આ કામ મારા માટે કર્યું હતું. ખૂબ ખૂબ ઢગલો થેન્ક યુ વિભાઈ. અભ્યંકર, હવે હસવાનો વારો તારો નહીં પણ મારો છે. જાડેજા સર, મને આજે પણ યાદ છે કે તમે હંમેશા મને કીધું છે કે અભ્યંકર તું મારો હોનહાર સૈનિક છે. અરે અભ્યંકર, તને આગના દરિયામાં તો હું પાતાળમાં પણ નાખી દે ને તો તું દુશ્મનનો ઘાવ સહન કરીને પડ્યો રહી એમાંનો નહીં, પણ દુશ્મનની હામી છાતી એનો સામનો કરીને એને કહી દે કે લે તો જા, હું જાડેજા સરનો ચેલો છું. અને સર, આજે આ તમારો ચેલો દુશ્મનને ચેલેન્જ આપીને આવ્યો છે. દરિયો આગનો નથી પણ કામનો છે, પાતાળ પાણીના નથી પણ હુકમના છે. અને સર, તમારો આ બંદો તૈયાર છે. આજે મારી બે આંગળી મારો હથિયાર છે અને મારી હિંમત. એક મિનિટ હા સર, અહીંયા મારી હિંમત ને શું કેવું? મારી હિંમત મજબૂત. એક મિનિટ, મારી હિંમત બુલંદ પપ્પા, હિંમત બુલંદ છે. હા, રાઈટ, વેરી ગુડ. હા સર, અને મારી હિંમત બુલંદ છે. તું શેનો મારો વિડિયો કયું નો ઉતારી રહ્યો છે? અરે એ તો મારા ફ્રેન્ડ છે ને, એ લોકોએ જીદ કરી. એ લોકોએ કીધું કે તારા પપ્પા જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે એમના વિડિયો ઉતારીને લઈ આવજે. એ લોકો એમ કહે છે કે તારા પપ્પા જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે આમ ભડકેલા હાથી જેવા લાગે છે. ડોબા વાંદરા, આ તારા બધાય નકામા દોસ્તાર તારા બાપને ભડકેલો હાથી કહીને ઠીઠિયારા કરતા હતા તો એ તું ઊભો ઊભો ખાલી દાંત જ કાઢતો હતો. મારા હારા એના મોઢા ના બંધ કરી દેવાય. તમને શું લાગે છે આટલી વાહિયાત વાત સાંભળીને હું ત્યાં ચૂપચાપ ઊભો હોઈશ? એમ તો તે લોકોને હું કીધું કે મેં કહી દીધું કે જે પણ મારા પપ્પાને ભડકેલો હાથી કહે છે ને એ દુનિયાનો સૌથી મૂર્ખામાં મૂર્ખો માણસ હશે. કેમ કે મારા પપ્પા જ્યારે ગુસ્સામાં હોય છે ને ત્યારે ભડકેલા હાથી જેવા નહીં પણ ભડકેલા હિપ્પોપોટેમસ જેવા લાગે છે. મારા હારા વાંદરા, આજે તને લીલો કાચ ન કરી દઉં ને. ઉભો રે વાંદરા, આય મારીને તોડી નાખી. કેમ થાકી ગયા? મારા હારા વાંદરા, હું હમણાં જ ઓલા દુશ્મનને આંખમાં આંખ પોરવીને પડકાર દઈને આવ્યો છું અને તું તારા બાપની ઠેકડી ઉડાડે. અરે કમ ઓન પપ્પા, બી સ્પોર્ટી. હું તમારી મજાક નથી ઉડાવતો, હું તો તમારો મૂડ હળવો કરવા માંગુ છું. તમે આમ ગુસ્સામાં હતા ને, આવી રીતે ગુસ્સામાં રહીને પ્રેક્ટિસ કઈ રીતે કરશો? પ્રેક્ટિસ? એલા શેની પ્રેક્ટિસ? ગુલામીની, મમ્મીની ગુલામીની. તમે પડકાર આપીને આવ્યા છો ને એની વાત કરું છું. હાલ તો હું છે ને બાયણે જઈને એક્સરસાઇઝની શરૂઆત કરું. અરે પપ્પા, એક મિનિટ મારી વાત તો સાંભળો. યુદ્ધની પ્રેક્ટિસ નથી કરવાની, ગુલામીની પ્રેક્ટિસ કરવાની છે. મમ્મી છે ને તમને કોઈ પણ ઘરકામ આપી શકે છે. એક કામ કરો, ત્યાં સુધી તમે ઘરના નાના મોટા કામથી શરૂઆત કરો. હા, આલો સોય અને આલો દોરો. ક્યાં છે હોય ને ક્યાં છે હોય ની માલિપા દોરો. અરે પેલા પકડો તો ખરા. પપ્પા, આજ છે શ્રેષ્ઠ ગુલામ સાબિત થવાનું પહેલું પગથિયું. અરે પપ્પા,
જેમ ગુલામીમાં કામ કામ ના હોય છતાં એ કામને કામ સમજીને પાર પાડવું. જેમ માલિક ગુલામને કહે કે રાત છે તો રાત ને દિવસ છે તો દિવસ, ભલે ને પછી રાત હોય કે દિવસ. સમજ્યા? તો પરવો. એટલે એમ કે ને કે ધારવાનું છે. આ ઈ જ હવે તમે પરવો, હું બહાર જઈને આવું. મારો હારો વાંદરો આના કરતા તો મને કોથરા સીવવાનો હુઈયો દઈને ગયો હોત ને તો એમાં હું બેઠો બેઠો કુતરી પરોવી નાખત. આ તો વાંદરું અઘરું છે હો. નજરના જામ છલકાવીને તમે સૂઈ ગયા, હૃદયને આમ તડપાવીને તમે સૂઈ ગયા. તમે ઉઠી જાઓ તો થોડું સારું લાગે, તમે ઉઠી જાઓ તો થોડું સારું લાગે. આ સંસારનું સુખ પ્યારું લાગે. શું છે? શાંતિથી સુવા દે ને મને. શું ક્યારનું બડબડ કર્યા કરે છે? ચારું, હું બડબડ નતો કરતો, હું તને શાયરી સંભળાવી રહ્યો હતો. આટલી રાત્રે? હા, વાહ 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 વાહ. સાંભળ્યા વગર જ. નહીં તો તું ફરી સંભળાવશે. શું જમાનો આવી ગયો છે. એક સમય હતો ચારુ, તું મને સાંભળવા માટે આમ તરસતી હતી, અને આજે જવા દે. મને તો લાગે છે કે વિશ્વના દરેક પુરુષનું નસીબ, અને એમાં ખાસ કરીને પતિઓનું નસીબ તો ખોટવાયેલું જ હોય છે. અરે અરે, આમ શું બોલે છે પાર્થ? મેં તને ક્યારે તારા મોઢા પર કહ્યું છે કે તું મને બોર કરે છે? આજે નથી કહેતી તો કાલે કહીશ. આ જે રીતે સ્ત્રીઓ આગળ વધી રહી છે ને એ જોતા તો એવું જ લાગે છે. આ તારા મમ્મી પપ્પાની જ વાત લઈ લે ને. શું થયું એમને? તને ખબર નથી? અરે આ પ્રોજેક્ટ ગુલામીની શરૂઆત ત્યાં પણ થઈ ગઈ છે. હા, મમ્મી પપ્પાને શું થઈ ગયું છે એ તો મને જ ખબર નથી પડતી. પપ્પાએ શું કામ આવી વિચિત્ર ચેલેન્જ લીધી હશે અને મમ્મી પણ ચાલુ ગાડીમાં બેસી ગઈ. તારી મમ્મી માત્ર બેસી નથી ગયા, તારા પપ્પા પાસે કાળી મજૂરી કરાવી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, જોરુકા ગુલામ સિરીઝ. આ બંને પરિવારમાં માત્ર હું જ બચ્યો છું. તું ખોટા ટેન્શન નહીં લે. જો ચારુ, ખરેખર મને એવું લાગે છે કે આપણા બંને મમ્મીઓ પાસેથી પ્રેરણા લઈને તું પણ મારા ઉપર હુકમ ચલાવવા માંડે, એવું બની શકે. શું વાહિયાત વાતો કરે છે? હું શું કામ એવું કરું? એ પાર્થ, મારો મોબાઈલ આપ ને, ચાર્જ થઈ ગયો હશે. દરેક સ્ત્રીની સ્ટાઇલ જુદી જુદી હોય છે, પણ ઈરાદો સેમ હોય છે. પતિ પાસે કામ લો. ના પાર્થ, તારું મગજ ગૂંચવાઈ ગયું છે. આવા બધા વિચારો ના કર. એક ગ્લાસ પાણીનો આપને. પાણી? હું તને પાણી આપું? તારા માટે જ માંગુ છું, લઈ તો આવ. ઓકે. લાવ, મને આપ. પણ પાણી મારા માટે મંગાવ્યું છે ને? તું આપ તો ખરો, સમજાવું છું. થેન્ક યુ. પાણી તો મારા માટે મંગાવેલું ને? હા, તો શું હું અને તું જુદા છીએ ડિયર? ગ્લાસ મૂકી દે ત્યાં. ઓકે ઓકે, પણ બીજી વખત આ ચાલ નહીં ચાલે. હા, આમ શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરતી હોય છે, પણ પછી પેલી માલિક અને ગુલામીની જે ગેમ શરૂ થઈ જાય છે એ ખતરનાક હોય છે. ચારુ, બી સિરિયસ. હા, આ મારા મમ્મી પપ્પાને અક્કલ આવે એ પહેલા તારા મમ્મી પપ્પા શું કરવા માંડ્યા? હા પાર્થ, ચિંતા તો મને પણ થાય છે. મારા પપ્પાને એમ છે કે એ તારા પપ્પા સામે જીતી જશે, પણ આવું કરવામાં એ મારી મમ્મી સામે હારી રહ્યા છે. આ બધું ક્યારે અટકશે? કે અટકશે કે નહીં અટકે? નહીં અટકે એટલે આખી જિંદગી આપણા પપ્પાઓ ગુલામી કરતા રહેશે. વિશ્રામ, સાવધાન, દાएं મૂડ, બાएं મૂડ, જવાન, હલ્લા બોલ જવાન. કહું છું હલ્લા બોલ જવાન. મેડમ, દુશ્મનની છાવણી હોય ને ન્યા હલ્લા બોલ કરાય. અહીંયા તો કોઈ દુશ્મન નથી, હલ્લા બોલ કરવું કેવી રીતે? કેમ?
તો પછી હું હલ્લા બોલ જવાન કહું ત્યારે હલ્લા એમ તો બોલી શકો કે નહીં? યસ મેડમ. હલ્લા બોલ જવાન. અલ્લાહ. બહુ સરસ હા. હવે સાંભળો, હવે છે ને હવે તમે અહીંયા ઝાડુ મારો. યસ મેડમ. જઈને ઝાડુ લઈ આવો. યસ મેડમ. આર્યુ ઝાડુ ક્યાં મારું? ઓહો, માં પૂછવાનું હું આ ઘર આખામાં જ મારવાનું હોય ને ઝાડુ. અને હા સાંભળો, કદમ તાલ કરતા કરતા મારો જવાન. યસ મેડમ. અરે રૂક જાઓ જવાન. આમ રૂકી રૂકીને નહીં, થોડું ઝૂકી ઝૂકીને ઝાડુ મારો. આમ તો તમે હવામાં કચરો સાફ કરતો ને એવું લાગે છે. ફટાફટ કદમ તાલ કરતા ઝાડુ મારું જવાન. યસ મેડમ. અરે રૂક જાઓ જવાન બાપા. તમે કોઈ દી મને ઘરમાં ઝાડુ મારતા જોઈ છે? યસ મેડમ. તો એવી રીતે મારો ને ઘર બરાબર સાફ થાય. પણ સર, એટલે મેડમ તમે હમણાં કીધું ને કે કદમ તાલ કરતા કરતા ઝાડુ મારો. ઓ ચૂલામાં ગયું કદમ તાલ. એમને એમ રીતસર બરાબર નમીને ઝાડુ મારો અને થોડું ફાસમ ફાસ મારો. જલ્દી મોડું થઈ ગયું છે બાપા જવાન. યસ મેડમ. એક મિનિટ રૂક જાઓ જવાન. હમતે કઈ ઝાડુ મરાતા હશે તો કાઈ આવડતું નથી. હવે અહીંયા ને અહીંયા ઊભા રહ્યો, હું આવું છું એક જ મિનિટમાં, હલતા નહીં. મેડમ હવે આ ગાજરનું શું કરવાનું? ઓહો ગાજર કાપો જવાન. યસ મેડમ. જવાન આટલા બધા મોટા કટકા કાપો છો, કોઈને ગિલ્લી દંડા રમવા છે કે હું? નાના નાના કટકા કાપો બાપા. યસ 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 મેડમ. અરે જવાન, તમે ગાજરની ચટણી બનાવો છો, થોડા મોટા સાઈઝમાં કટકા કાપો. યસ 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 મેડમ. જવાન થોડી ઝડપ રાખો ગાજર કાપવામાં. આમાં ને આમાં તો ખેતરમાં ગાજર નવા ઉગી જશે. જલ્દી થોડું ઉતાવળ કરો. યસ મેડમ યસ. બાપરે, લોહી વહે એવી ગુલામી. અહીંયા પછી અરે રે રે, પપ્પાની ચિંતામાં બિચારી અડધી થઈ ગઈ મારી વાલી ભાભી. ના રે ના, મારે પપ્પાની ચિંતા કરવાની શું જરૂર? વિચાર કર, મારા પપ્પા કરતા અત્યારે તારા પપ્પાની બેન્ડ વધારે વાગશે. એ શું છે કે તારી મમ્મીએ જાત જાતની ભયંકર ડીશો બનાવી હશે અને અત્યારે એ ડીશનો પ્રયોગ તારા પપ્પા ઉપર ચાલતો હશે. મારી મમ્મીની ડિશ એટલી બધી પણ ખરાબ નથી હોતી, બકવાસ ન કર. ઓકે, પણ શું કામનું? બિચારા અભ્યંકર અંકલ એકલા હાથે ઘરની સાફ સફાઈ કરતા હશે ને તારી મમ્મી લશ્કરના કર્નલની જેમ એમની પાસે કામ કરાવીને એમની પદોડી કાઢતી હશે. ના રે ના, એવું કઈ નથી. બિચારા અભ્યંકર અંકલ કોઈ દિવસ ઘરનું કામ નથી કર્યું, કઈ રીતે કરતા હશે? ઓ મેડમ, મારા પપ્પા આર્મી મેન છે, આમ ચપટી વગાડીને બધા કામ કરી નાખે. એમ? પણ મેં તો એમને કોઈ દિવસ ચપટી વગાડતા જોયા જ નથી. એમને આવડે છે? તું મારા પપ્પાની મજાક ઉડાવે છે? ના રે ના, મને તો તારા પપ્પાની દયા આવી રહી છે. ખોટે ખોટા ભેરવાઈ ગયા. મારા પપ્પાને કોઈની દયાની જરૂર નથી. ખોટો એટીટ્યુડ શું કામ દેખાડે છે? જા અને તારા પપ્પાને સમજાવ કે મારા પપ્પા સામે તારા પપ્પા ન ટકી શકે. આમ ખોટી કોમ્પિટિશન કરીને દુખી શું કામ થાય છે? મારા પપ્પા કોઈ દિવસ કોઈ કોમ્પિટિશન નથી હાર્યા. તો હવે શું કામ રેકોર્ડ બ્રેક કરવા માંગે છે? પણ મારા પપ્પા કોઈ વાતે ન હારે. તારા પપ્પા ને મારા પપ્પા જેવું ઘરકામ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તું ખોટું અભિમાન ના કર. ખોટા બ્રહ્મા તો તું છે ચારુ. હું તો સારો ગર્વ કરી રહી છું. ઠીક છે, તો તું પણ જોઈ લેજે કે ઘર કામમાં નંબર 1 કોણ છે. આ મારી ચેલેન્જ છે. માય ફાધર ઇઝ ધ બેસ્ટ. હારવા માટે દર વખતે ચેલેન્જ મારતી હોય છે આ ચારુડી. બિચારી ચારુ. મમ્મી,
તારા માટે એક ખાસ સમાચાર લઈને આવી છું. એમ એવું તે શું થયું છે? અરે મમ્મી, ચમત્કાર થઈ ગયો. તારી ડિક્ટેટરશિપ ચેપી રોગની જેમ ચારે બાજુ ફેલાઈ રહી છે. અરે ઘેર ઘેર પત્નીઓ પોતાના પતિ પાસે મજૂરી કરાવી રહી છે. હોય નહીં. વધારે આગળ જવાની જરૂર નથી. આપણા સામેવાળા જ ઘરમાં ગીતા આંટીએ અભ્યંકર અંકલની લેફ્ટ રાઈટ લેવાની શરૂ કરી દીધી છે. અભ્યંકરજી પણ એમ તો આ વાત બરાબર નથી, પણ ગીતા આંટીએ તારો આઈડિયા ચોરીને પોતાનો ફાયદો કર્યો છે. ના બેટા, આમ પણ આ આઈડિયા ક્યાં આપણા ઘરનો છે? આની શરૂઆત તો પેલા હિટલર ભાઈએ કરેલી એવું તું કહેતી હતી ને. ગીતા આંટી તારો આઈડિયા ચોરી લે એ તો ઠીક છે, પણ પણ શું? પણ હવે મુદ્દો નંબર 1 કોણ છે એનો છે. ગીતા આંટી કામ કરાવવામાં નંબર 1 છે કે પછી તું? પણ નહીં 1. કોઈ પણ હિસાબે તારે નંબર 1 હોવું જોઈએ મમ્મી. મમ્મી તું આ શું પીએ છે? ચા. પણ આ તો સૂપ જેવું દેખાય છે. તારા પપ્પા પાસે મેં ચા માંગી તો એમણે કાળા કોલ્ડ ડ્રિંકમાં દૂધ નાખીને આપી દીધું. ઓકે ઓકે. તું બોલ, તું અહીંયા શું કહેવા આવી છે? દિશા મને ટોન્ટ મારતી હતી કે પપ્પાને કોઈ કામ કરતા આવડતું નથી. ઈ વળી આ બધું બોલવા વાળી કોણ? આ વાત પપ્પાની ઇજ્જત પર દાગ લગાવનારી છે. આ દાગ તારે ધોવો પડશે એ સાબિત કરીને કે પપ્પા વધારે સારા ગુલામ છે, પપ્પાજી કરતા બેટર ગુલામ છે. યસ કોર્સ. પણ આપણે સાબિત કેવી રીતે કરશું? પપ્પા પાસે વધુ કામ કરાવીને. મમ્મી, હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. સમજ પડી મમ્મી? આ રીતે ગીતા આંટી તને ખુલ્લી ચેલેન્જ આપી રહી છે. જે તું કરે છે ને તે જ કરીને ગીતા આંટી સાબિત કરવા માંગે છે કે એ આ કામ તારા કરતા વધારે સારી રીતે કરી શકે છે. મમ્મી, આનો જવાબ તો આપવો જ પડશે. આ શાસ્ત્રી પરિવારની આબરૂનો સવાલ છે, જે જોબન પુત્ર પરિવાર સામે નહીં ઝૂકે. તો હવે આપણે કરવાનું શું? જે કરવાનું છે એ હવે તારે કરવાનું છે મમ્મી. પરિવારની ઇજ્જત હવે તારા હાથમાં છે. તારે સાબિત કરી આપવાનું છે કે કોણ પોતાના પતિ પાસેથી વધારે સારી રીતે કામ લઈ શકે છે. ગીતા આંટી કે પછી તું? તું ચિંતા નહીં કર બેટા, હું સાબિત કરીને જ રહીશ કે તારા પપ્પા દુનિયાના નંબર 1 ગુલામ છે. આ મારું વચન છે. હવે જોઈ લે ચારુ કે કોણ છે શ્રેષ્ઠ ગુલામ. સમજી મમ્મી? હવે પપ્પાની ઇજ્જત તારા હાથમાં છે. માત્ર તું જ એ બચાવી શકે છે. માત્ર તું જ. ડોન્ટ વરી ચકુડી, હું એ સાબિત કરી દઈશ કે તારા પપ્પા વર્લ્ડના નંબર 1 ગુલામ છે. આ મારું વચન છે. હવે જોઈ લેજે દિશા કે કોણ છે શ્રેષ્ઠ ગુલામ.
દુખે છે, જરા માલિશ કરી આપો તો. યસ મેડમ. મારું માથું ચડી ગયું છે, માથું દબાવો. જી દબાવું છું મેડમ. હા અરે આમ પાછળથી આંખ સામે ન ઉભા રહો. ભલે ભલે. મેડમ એક્ઝેક્ટલી કયા ભાગમાં માથું દુખે છે? અરે પાછળના ભાગમાંથી જે નજીક ભાગ પડે માથાનો એ દબાવો. ભલે. ઓકે ઓકે, હવે મારે રેડિયો સાંભળવો છે. જાઓ. ઓકે મેડમ. મેડમ એક્ઝેક્ટલી કયા ભાગમાં માથું દુખે છે? અરે પાછળના ભાગમાંથી જે નજીક ભાગ પડે માથાનો એ દબાવો. ભલે. ઓકે ઓકે, હવે મારે રેડિયો સાંભળવો છે. જાઓ. ઓકે મેડમ. ના ના, એકદમ બકવાસ સ્ટેશન છે, ચેન્જિંગ કરો. આવશે. ના ના ના, આ પણ એકદમ ભંગાર સ્ટેશન છે, ચેન્જિંગ કરો ને પૈસા. આ ગઈ પોતાના પતિ પાસે રેડિયોના સ્ટેશન બદલાવીને બહુ હોશિયારી મારે છે. હા, હવે હું પણ બતાવું છું. હવે હું બહુ બોર થાઉં છું. ઓકે તો હું પણ રેડિયો લઈ આવું? ના ના, હવે રેડિયો તો સામાન્ય માણસોના મનોરંજનનું સાધન છે. મારું મનોરંજન તમે કરશો. હું શું કરું? અરે મનોરંજન કરો. મનોરંજન એ કેવી રીતે બને? જુઓ હું એક પ્રોફેસર છું, કોઈ જોકર નથી. હા હા, હવે યાદ છે આપણી સગાઈ પછી અને આપણા લગ્ન પહેલા આપણે એકવાર મળેલા અને ત્યારે તમે એક કવિતા સંભળાવેલી. હા આપણે મળેલા, એ દુઃખદ ઘટના મને યાદ છે, પણ મને એ યાદ નથી આવતો કે મેં તમને કઈ કવિતા સંભળાવેલી, કારણ કે તમને તો એમાં રસ જ નહોતો ને. ઠીક છે ઠીક છે, હવે રસ છે, સંભળાવો. હવે સંભળાવો એટલે શું? આમ કઈક યાદ તો આવવું જોઈએ કે નહીં? હે તો યાદ કરો ફટાફટ અને સંભળાવો. તો સાંભળો. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા અને ધારો કે એક સમય પાડોશી દીઠા. વાહ વાહ, આગળ બોલો, આગળ. આગળ. ધારો કે પાડોશણની હટી ગઈ અને એ જોઈને તમારી પણ સટકી ગઈ. ધારો કે તમે પણ નડી ગયા અને બંનેના ઈગો અડી ગયા. વાહ કવિ વાહ, આગળ બોલો, આગળ. આગળ. ધારો કે રાણી તમે જીતી ગયા. ધારો કે રાણી તમે જીતી ગયા. હા હા, જીતી ગયા. પછી પણ લડતા ઘવાયેલા સૈનિકોનું શું? ઓહો, આ છેલ્લે તમે બધી ગડબડ કરી નાખી. હવે મારી વાત સાંભળો, આ રેડિયાને ભૂલી જાઓ. એ ભૂલી ગયા મેડમ. હવે તમે કંઈ કરો મારું દિલ બહેલાવા. એક કામ કરું, કવિતા સંભળાવું? ના હો, કવિતા તો સામાન્ય માણસો જ સાંભળે. તમે છે ને મારા માટે સરસ મજાનો ગરબો ગાઓ. ગરબો? ગરબો? તમે તો આર્મી વાળા છો, તમારા માટે કોઈ કામ અઘરું નથી. અરે તમે પ્રોફેસર શું કામ બન્યા? આર્મીમાં કેમ ન ગયા? સોરી, હા, નેક્સ્ટ જન્મમાં યાદ રાખીશ. ઓહો, આ કેવી મુસીબત છે. મારો હારો આર્મીમાં હતો એટલે હું ગરબો ગાઉં. હવે અકલ મુઠી ગીતાને કોણ અકલ આપે કે આવું ન હોય? આવી ખોટી ચડસા ચડસીમાં અહીંયા મારી લેફ્ટ રાઈટ લેવાઈ જાય છે. ઓહો, કેટલી વાર? અરે મેડમ, કયો ગરબો ગાઉં ને હું ઈ વિચારતો હતો. વિચારજો પછી, પહેલા ગાઓ. તમે રે ચંપો ને અમે કે એક રે ક્યારામાં દોનો
રોપિયા આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા વાહ વાહ લગે રહો નસીબ થઈ ગયા રે ભેડ સે એ પ્રભુ, હવે આ જો ગરબો ગાશે તો મારા ભાગે શું કરવાનું આવશે? એક રે માળાના પંખી આપણે આ તો એક રે સોસાયટીના ગાળા આપણે ચાવી જેની ખોવાય એવા તાળા તમે રે ચંપોને અમે કેળ નથી પડતો રે કોઈ મેળ વાહ 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 મારા બંધ પડેલા તાળા દુશ્મન કા મોહ કર દિયા કાળા હવે આ આપણી ઇજ્જતનો સવાલ છે. એ લોકો જો ગરબો ગાઈ શકે તો આપણે ગરબા પર નાચી ન શકીએ? આપણે ગરબા પર નાચશું? આપણે એટલે તમે. ચલો ગરબો ગાઓ અને સાથે નાચો પણ. પણ અરે તમે આર્મીમાં નથી એનો અર્થ એવો નથી કે તમે કોઈ પણ વાતમાં કમજોર છો. દેખાડી દો દુશ્મનોને કે તમે પણ નંબર 1 છો. અરે પણ કઈ નહીં, મને તમારામાં આત્મવિશ્વાસ છે. હવે કોઈ દલીલ નહીં. આજે તો બેટા દિવાકર તારી પનોતી બેઠી છે, પનોતી. આ લોકો એવું સમજે છે કે તમને નાચતા નથી આવડતું. તો મેડમ ભલે ને એ લોકો એવી ભૂલમાં પડ્યા રહીએ, આપણે એની ભૂલ સુધારવાની કાંઈ જરૂર નથી. આપણે ઘરની અંદર હોયા જાય. મેદાન છોડીને જવાન. અરે મેડમ આવડો આ મેદાન તો અહીંયા જ પડ્યું રહેવાનું, ક્યાંય નથી જવાનું હો. ના, નાચનો જવાબ નાચથી આપવાનો છે. પણ આપણે તો જો અહીંયા નાચશું ને તો આ બધું હેઠું આવી જાય. હું છે ને મારું સિંહાસન ખસાડવા તૈયાર છું, પણ હારવાની તૈયારી નથી મારી, સમજ્યા? હલ્લા બોલ જવાન, હલ્લો અટેન્શન, લેફ્ટ રાઈટ डांस में दे दो फाइट. શું થયું? શું થયું? ભાંગી ગયો, કોઈ કદર નથી. અરે મારી ડોકી મળાઈ ગઈ. અરે એક ટાઈમ પ્લીઝ મારા વાલા, આ એક વાત કહું તને, આ આપણી ઘરવાળીઓએ તો છે ને આપણી પીદુડી કાઢી લીધી છે હો. ખબર નહીં હવે હજુ કેટલી પીધુડી કાઢશે. હાલ એલા માફ કરજે હો દિવાકર, એ દી હું તારા ઉપર દાંત કાઢતો તો કે મારો હારો કેટલી બૈરાની ગુલામી કરે છે, પણ આજે મારી હાલત જોઈને મને એ વાત સમજાય છે. મને માફ કરી દેજે હો. અરે ભાઈ, તમે સમજો કે હું સમજુ એનાથી શું ફરક પડે છે? જેને સમજવું જોઈએ એ લોકો આપણને આ ગુલાબીમાંથી છોડવા તૈયાર નથી. એલા ખોટા ભેરવાઈ ગયા હો આપણે બે. પણ દર્દ તો સાચું થાય છે ભાઈ. અરે આને કારણે મારું તો માથું ફરી ગયું છે, મારા તો પગ ફરી ગયા છે. હવે કોણ જાણે કઈ આવશે આપણા આઝાદીના દિવસો પાછા. એ ભાઈ, આમ છોડીને નહીં જા ભાઈ. એ ભાઈ, શું જુએ છો? અરે ધ્યાન ક્યાં છે તારો? બેગ ઊંધી મૂકી દીધી. ઓહો સોરી પપ્પા, બોલતી નથી. ચારું બેગ ઊંધી મૂકી દીધી. અરે બીજા પગ પર મૂકી દીધી. ઓહ સોરી પપ્પા, તમારે 2 પગ છે, હું ભૂલી ગયો તો. ચારું તું સમજી? શું પપ્પાજીના 2 પગ છે? અરે એમ નહીં, તું ને દિશા પેલી કહેવતની બિલાડી જેવા છે. તમારા બંનેની અંદરો અંદરની લડાઈમાં બાંદરો રોટલી લઈ ગયો. આમાં વાંદરો કોણ? બાંદરો હમણાં નથી સૂચતું, વિચારીને કહું છું. આ કહેવત અહીંયા બંધ બેસતી નથી. પણ આ બધો વાંક દિશાનો જ છે. એને મને ઉશ્કેરી ના હોત ને તો આમાંનું કશું ના થાત. પણ જે પણ થયું ને એ વધારે પડતું થઈ ગયું. પપ્પા જો ને બિચારા 2 દિવસથી હમાલી કરી રહ્યા છે.
અરે આટલી મજૂરી એમણે વડોદરા સ્ટેશન પર કરી હોત ને તો કુલી તરીકે દિવસના હજારો રૂપિયા કમાઈ લીધા હોત. તો એ ઉદાહરણ તો સરખા આપ. અરે બરાબર તો છે પપ્પા. અરે વડોદરા સ્ટેશન પર હમાલ કરવી બેસ્ટ છે, એકવાર ટ્રાય કરી જોજો. ચૂપ રે. અરે મારા ભોગ લાગ્યા હતા કે હું આ શરત લગાવીને બેઠો, એવો ધંધે લાગી ગયો છું ને કે હવે જિંદગીમાં ક્યારે શરત નહીં લગાડું. 100% જીતવાની ખાતરી હશે ને તો પણ નહીં લગાડું. હા પપ્પા હા. જો ને મમ્મી તમારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. એ હાથ ધોઈને પડી ગઈ છે અને હું પગ ભાંગીને બેઠો છું. શું નસીબ છે મારા. ના પગ ભાગવાથી તમારા મગજ ઉપર પણ અસર થઈ ગઈ છે. પેલી કહેવત છે ને, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, તેની જેમ. એટલે આ કહેવત અહીંયા કઈ રીતે લાગુ પડે છે? અહીંયા બંદર અને અદરક સિવાયની બધી વાત લાગુ પડી. અહીંયા બંદર અને અદરક સિવાય વાતમાં બીજું કઈ જ નથી જે લાગુ પડે છે. એ પાર્થ, હું તને કહી દઉં છું કે સમજ્યા વગર કહેવતની ફેંકાફેંક નહીં કર દર વખતે. સમજાવવાની જરૂર તો મમ્મીને છે, પણ સમજાવે કોણ? અભ્યંકર. શું વિચારો છો પપ્પા? અભ્યંકર પણ મારી જેમ જ પીડાય છે. જો અભ્યંકર વિદ્યાને સમજાવે અને હું ગીતાને સમજાવું તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. વાહ, કમાલનો આઈડિયા છે પપ્પા. હેલો જવાન. એટલે એ તું બોલ બોલ, કેમ છે તું? પગભર થવાની કોશિશ કરું છું બસ. અને હું છે ને માથાભર થવાની મહેનત કરું છું. ભાઈ અભ્યંકર, તમારું એક કામ હતું. મારું કામ? મારા હારે હું મારા ઘરના કામમાંથી નવરો નથી થતો તો બહેણીના કામ ક્યાંથી હાથમાં લઉં? તું એક કામ કર, કોક બીજો મજૂર ગોતી લે. મજૂર? ના ના, તમે સમજ્યા નહીં. અરે મારે કોઈ મજૂરની જરૂર નહીં. મારા હારે સંભાળ ને. બસ બસ આ જ રીતે તમારે મને સંભાળી લેવાનો છે અને આ જ કામ છે. તો તારું માથું ઠેકાણે તું રાખતો હો ને તો આમ ઠેબા ખાઈને હેઠો ન પડી જા. આ તો મારી ડોક ટઈડાઈ ગઈ છે એટલે મારું માથું ઠેકાણે નથી, પણ તારું માથું તો ઠેકાણે જ છે ને. અરે માથામાં નહીં, મારા તો ભાગ્યમાં ઘા વાગ્યો છે. એક મિનિટ. આ રાખો. આ શું છે? પાઘડી. આ મારી પાઘડી હું તમારા ચરણોમાં મૂકું છું. એલા, તારી આ પાઘડી તારા મગજ જેટલી નાની છે, મને દેખાતી કા નથી? એ અભ્યંકર, તમારે કલ્પના કરવાની છે કે આ પાઘડી મેં તમારા ચરણોમાં રાખી છે. અને પાઘડી ભલે કાલ્પનિક હોય પણ ઇજ્જત તો સાચી છે ને. હારું હારું. તે આજે હું રંગ રાખ્યા છે તારી પાઘડીના? રંગ ઉડી ગયા છે પાઘડીના, પણ તમારી એક હરકતથી આ પાઘડીનો રંગ પાછો ખીલી ઉઠશે. એમ 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 બોલ, તો મારે શું કરવાનું છે? વિદ્યા જોડે વાત. ઓકે, હું વિદ્યા લેવાના રે વાત કરીશ. અરે મારી વાત તો સાંભળો. અરે તે કહી દીધું ને તો હું વેવાણ હારે વાત કરી લઈશ. એ બરાબર છે પણ અરે પણ કઈ નહીં. અરે ભાઈ, તે પહેલી વાર મને જિંદગીમાં કઈ કામ હોય પૂછે, હું વેવાણ હારે વાત કરીશ. અરે મારી જુબાન છે ને ફકીરની લકીર છે. ફકીરની લકીર નહીં ને અભ્યંકર, કહેવત ખોટી છે. ફકીરની લકીર નહીં, પથ્થરની લકીર હોય. હા હવે ઈ લકીર વાહ ફરે વાહ દડ ફરે. બસ વાત નહીં ફેરવો. તમે કહ્યું કે તમે વાત કરશો, બરાબર? શું વાત કરશો? આ જરાક હવે વધારે પડતું છે હો. શું વધારે પડતું છે? તે જ મને કીધું ને કે વિદ્યા વેવાણ હારે મારે વાત કરવાની છે. બરાબર, તો મેં હા પાડીને વાત કરવાની. હા કહ્યું તમે. તો પછી તાણીને એટલું લાંબુ એનું કરે જ મારા હારા કે મારે વિદ્યા વેવાણ હારે હું વાત કરવાની, કઈએ વાત કરવાની, ક્યારે વાત કરવાની, કેટલી વાર વાત કરવાની.
અરે બધી વાત હું કરું છું ને તો પછી તારી શેની ફિકર છે? ના ના, તમારે છે ને ખાસ વાત કરવાની છે. ઈ તો હું ને વિદ્યા વેવાણ વાત કરીએ ને ઈ વાત ખાસ જ થઈ જાય હો. અરે અરે તમે શું બોલો છો એ મને કાંઈ સમજાઈ નથી રહ્યું. વિદ્યા વેવાણ અરે વાત કોને કરવાની, મારે કે તારે? તમારે તો મારા ભાઈ ઈ વાત તારે સમજીને હું કરવી છે ઈ કે? એક મિનિટ, પણ ઈ વાત તમારે તો સમજવી પડશે ને. હું સમજવી પડશે? વાત કઈ વાત? જે તમે વિદ્યા સાથે કરવાના છો. કમાલ છે, હજી વાત થઈ નથી ઈ વાત હું કેવી રીતે સમજી શકું? અરે હું સમજાવું ને તમને. એલા કમાલ છે હો. જી વાત હજી મેં વિદ્યા વેવાણ હારે કરી નથી અને એને હું સમજાઈ નથી ઈ વાત તું મને સમજાવીશ. આ હું બોલે છે એનું ભાન છે તને? આ માણસના માથામાં માર વાગ્યો છે કે મગજમાં, કઈ સાંભળવા જ તૈયાર નથી. ઓકે, જાદુ જોવો છે? જાદુ? એલા તને જાદુઈ આવડે છે? નાનો મોટો જાદુ, પણ તમને મજા આવશે. જુઓ તો ખરા. ઠીક છે, બતાવી. જમણો હાથ મોઢા પર મૂકો. અરે નહીં, તમે રહ્યા મૂકો. વેરી ગુડ, ફિટ કરના, એકદમ એકદમ ફિટ. મોઢામાંથી અવાજ આવવો ન જોઈએ. હવે હું કઈ પણ બોલું તમારે કઈ બોલવાનું નથી, એ તો જાદુની અસર નહીં થાય. હા, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે વિદ્યાને સમજાવવાની છે કે મને આ ગુલામીમાંથી મુક્ત કરે. હાથ કાઢી નાખો, જાદુ પતી ગયો. મારા હારા આવો જાદુ હતો? છેલ્લી 5 મિનિટથી હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ વાત કરી નહોતો શકતો અને આખરે એ વાત મારાથી કહેવાઈ ગઈ. આનાથી મોટો જાદુ બીજો કોઈ હોઈ શકે? પણ એક મિનિટ, હું વિદ્યા વેવાણને સમજાવું હું કરવાનું? એમાં તમારો પણ ફાયદો છે. મારો એમાં શું ફાયદો? બદલામાં હું ગીતા વેવણને સમજાવીશ કે તમને પણ આઝાદ કરે. એટલે મૂર્ખા, એના કરતા આપણે બે આપણી બૈરી હારે જ વાત કરી લઈએ તો સારું ન પડે? એમ? મારો પગ ભાંગ્યો, તમારી ડોક રહી ગઈ, છતાં એ લોકોને આપણો વિચાર આવ્યો. એ લોકોને આપણી દયા આવી ખરી? અને તમને હજુ એવું લાગે છે કે એ લોકો આપણું કયું માનશે? તારી વાતમાં દમ તો છે. સારું હાલ, હું છે ને વિદ્યા વેવાણને તને ગુલામીમાંથી આઝાદ કરી દે એ સારું સમજાવીશ. બસ. થેન્ક યુ વેરી મચ અભ્યંકરજી. રજા લો. હું થયું? મારી પાઘડી. એક મિનિટ પહેરી લે. જી. વિદ્યા વેવાણ. આ તમે ચા પીતા હોય એવું નથી લાગતું, ચાની તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે. એમાં શું છે, પેલા એવું નહોતું ને વેવાણ. આ આંગળીનું ડાયચકું કેવી રીતે નીકળી ગયું એની તમને ખબર છે? આ ડોકેની જગ્યાએથી ખરી અને કેમ મેળાઈ ગઈ એની તમને ખબર છે? એટલે હો. હા, પણ તમે કઈક વાત કરવા માંગતા હતા. શું છે ને વેવાણ, વાત જરાક પર્સનલ છે.